આજે આપણે નીટમાં કોષચક્ર અને કોષ વિભાજન, કોષચક્ર અને કોષ વિભાજનના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ અને પ્રશ્નોની ચર્ચા કરીશું. તો જો સૌથી પહેલાં હું તમને વાત કરું તો આવશે કોષચક્ર. ધ્યાન આપજો. નવો પેદા થતો કોષ એ કોષચક્રને અનુસરે છે. નવો પેદા થતો કોષ એ કોષચક્રને અનુસરે છે. બે સફળ કોષ વિભાજન વચ્ચેનો જે સમયગાળો છે, બે સફળ કોષ વિભાજન વચ્ચેનો જે સમયગાળો છે તેને કોષચક્ર કહેવામાં આવે છે. બે સફળ કોષ વિભાજન વચ્ચેના સમયગાળાને કોષચક્ર કહેવામાં આવે છે. મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં કોષચક્ર માટેનો સમયગાળો, મનુષ્યમાં કોષચક્ર માટેનો સમયગાળો 24 કલાકનો હોય છે, જ્યારે ઈસ્ટમાં કોષચક્ર માટેનો સમયગાળો 90 મિનિટનો હોય છે. ઈસ્ટમાં કોષચક્ર માટેનો સમયગાળો 90 મિનિટનો હોય છે. કોષચક્ર, કોષચક્રને મુખ્ય બે તબક્કાઓમાં વિભાજિત કરવામાં આવે છે. આ જે કોષચક્ર જે છે એને મુખ્ય બે તબક્કાઓમાં વિભાજિત કરવામાં આવે છે. હવે આ જે બે તબક્કાઓ જે છે એ બે તબક્કાઓમાં પહેલો તબક્કો છે આંતરાવસ્થા, જેને આપણે ઇન્ટરફેસ કહી શકીએ, અને બીજા નંબરમાં આવશે એમ તબક્કો, માઇટોસિસ ફેઝ, જેને આપણે કહી શકીએ. આંતરાવસ્થા અને એમ તબક્કો. હવે જે કોષચક્રના જે બે તબક્કાઓ છે એ બે તબક્કામાં આંતરાવસ્થા તબક્કો એવો છે કે જેની અંદર એનો જે સમયગાળો જો આપણે વાત કરીએ તો 95% વધારે સમય કોષ આંતરાવસ્થામાં રહે છે. આંતરાવસ્થામાં કોષ જે છે એ 95%થી વધારે સમય રહે છે. એમ તબક્કામાં મેક્સિમમ 5% સુધી જોવા મળે છે, તેવું આપણે કહી શકીએ. આંતરાવસ્થા, આંતરાવસ્થા જે છે એને 3 ઉપતબક્કાઓમાં વહેંચી શકાય. આંતરાવસ્થા જે છે એને 3 ઉપતબક્કાઓમાં વહેંચવામાં આવે છે. આ જે આંતરાવસ્થા જે છે એના 3 ઉપતબક્કાઓની વાત કરીએ તો આવે G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો. G1, S અને G2 તબક્કો. તમારી જાણ માટે કહી દઉં કે G1 તબક્કો જે છે એનો સમયગાળો એપ્રોક્સિમેટલી, ધ્યાન આપજો, 30થી 40% સુધીનો છે. S તબક્કો જે છે એ 30થી 50% સુધીનો છે એનો સમયગાળો. G2 તબક્કો જે છે 10થી 20% સુધીનો છે. એટલે 30 ને 30, 60 ને 10, 70 થયું. 10થી 20% સુધીનો સમયગાળો. પરંતુ એમ તબક્કો આપણે જોવા જઈએ, હવે એમની પણ આપણે વાત કરી દઈએ. આજે એમ તબક્કો જે છે એનો સમયગાળો 5થી 10% સુધીનો છે. એમ જે તબક્કો છે તેનો સમયગાળો 5થી 10% છે. જુદા જુદા સજીવોમાં કોષચક્રના સમયમાં તફાવત હોય છે, પરંતુ એક જ પર્યાવરણમાં, એક જ જાતિમાં તે ચોક્કસ કોષોમાં નિશ્ચિત હોય છે. જુદા જુદા સજીવોમાં કોષચક્રનો સમયગાળો કેવો હોય, તફાવત જોવા મળે, જુદો જુદો હશે, પરંતુ પર્યાવરણ એક હોય અને જાતિ પણ હોય એક સરખી હોય તો તેની અંદર સમયગાળો કેવો હોય છે, ફિક્સ હોય છે. એક આ વસ્તુ બધા ધ્યાન રાખજો.
હવે વાત કરીએ જીવન તબક્કો, એસ તબક્કો અને G2 તબક્કો. જીવન તબક્કો આ એક એવો તબક્કો છે કે જ્યાં ડીએનએના સ્વયંજનનની શરૂઆત થાય છે, ચયાપચય સક્રિય થાય છે, અને વૃદ્ધિ તબક્કો કહેવાય. એસ તબક્કો ડીએનએનું સંશ્લેષણ થાય, ડીએનએનું સ્વયંજનન થાય, ડીએનએની સંખ્યા બેવડી થઈ જાય. મેં તમને સમજાવેલું 2C હોય તો 4C થઈ જાય. આ બધી વસ્તુ છે. અને G2 તબક્કો પછી આવે છે G2 તબક્કો. તો જે G2 તબક્કો આંતરાવસ્થાનો અંતિમ તબક્કો છે, અહીં પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. તો પ્રોટીનનું સંશ્લેષણ કયા તબક્કામાં થશે? G2 તબક્કામાં થશે. પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષો એવા છે જે વિભાજન પામી શકતા નથી અને કેટલાક કોષો એવા છે જે ભાગ્યે જ વિભાજન પામે છે. બરાબર છે? એટલે અમુક એવા પણ હોય કે જે જીવન કોષોમાંથી સીધા બહાર આવી જાય અને શાની અંદર પ્રવેશે? G0માં પ્રવેશે છે. તો G0 તબક્કો અહીંયા અવસ્થામાં કોષો ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય, કારણ કે ચયાપચય તો અહીંયા સ્પીડમાં થતું હોય, એટલે ચયાપચયની દ્રષ્ટિએ કેવા હોય છે? સક્રિય હોય છે, પરંતુ તેઓ વિભાજન પામી શકતા નથી અથવા તો તેમની આવશ્યકતા પ્રમાણે વિભાજન પામે છે તે કહી શકીએ. જો આપણે જે આ કોષચક્ર જોઈ રહ્યા છે, ચોપડીનું તમે એકવાર તૈયાર કર્યું છે, પછીની આ વસ્તુ છે. ચોપડીનું એકવાર તૈયાર કર્યા પછી એના મુદ્દા જે નોર્મલ મુદ્દા છે તેની આપણે કોઈ ચર્ચા નહીં કરીએ. અહીંયા જે વધારાના અને મહત્ત્વના મુદ્દા છે એ આપણે જોઈશું. જે કોષો વિભાજન પામવાના નથી તે જીવન તબક્કા પછી આગળ વધતા નથી, તેમાં વિભેદન થાય છે. બરાબર છે? એટલે આ વસ્તુને ખાસ તમે ધ્યાનમાં રાખજો કે જીવન તબક્કો, એસ તબક્કો અને બીજો કયો આવશે? G2 તબક્કો. એટલે આમાં તમારે ખાસ ધ્યાન આપવું. G2 અવસ્થાની અંદર સમભાજનની તૈયારી થવાની છે. સમભાજનની તૈયારી અહીંયા થવાની છે, પ્રોટીનનું સંશ્લેષણ અહીંયા થવાનું છે. જે કોષો વિભાજન પામવાના નથી પરંતુ જીવન અવસ્થામાંથી સીધા નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે. G0 એટલે કઈ અવસ્થા કહીશું? નિષ્ક્રિય અવસ્થા, કે જેને શાંત અવસ્થા કહેવામાં આવે છે. નિષ્ક્રિય અથવા તો એને શું કહેવામાં આવે છે? શાંત અવસ્થા કહેવામાં આવે છે. એક આ વસ્તુ ખાસ બધા ધ્યાન આપજો. બરાબર? અને એક બીજી વસ્તુ ખાસ યાદ રાખીશું બધા, જે પ્રોકેરિયોટિક કોષો છે. કયા કોષો છે? પ્રોકેરિયોટિક કોષો. પ્રોકેરિયોટિક કોષો. પ્રોકેરિયોટિક કોષો જે છે એમાં કોષચક્રનો સમયગાળો ખૂબ જ ઓછો હોય. કોષચક્રનો સમયગાળો કેવો છે? ખૂબ જ ટૂંકો હોય છે, કારણ કે તેઓમાં કોષીય રચના નથી. કાર્યની વહેંચણી, કોષીય રચના છે, કાર્યની વહેંચણી, આ બધી રચના કેવી છે? સરળ છે. કોષ કેન્દ્ર પટલ એની અંદર હોતા નથી. ત્યાં આપજો. પ્રોકેરિયોટિકની અંદર કોષચક્રનો સમયગાળો કેવો છે? ટૂંકો છે. કેમ? કારણ કે તેની કોષીય રચના જોવા જઈએ તો સરળ છે. કોષ કેન્દ્ર નથી, કોષ કેન્દ્ર પટલ નથી, એટલે આ બધી વસ્તુ આપણે થઈ શકીએ. બીજી વાત કરીએ એમ તબક્કાની અંદર. તો એમ તબક્કાની અંદર બે મહત્ત્વની ઘટના થાય છે. જો રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે, કાં તો રંગસૂત્રોની સંખ્યા કેવી થઈ જાય છે? અડધી થઈ જાય. કારણ કે એમાં કોષ કેન્દ્ર પણ વિભાજન પામે છે અને કોષ રસનું પણ શું થાય છે? વિભાજન થાય છે. તો કોષચક્રમાં આટલી વસ્તુ આપણે ધ્યાન રાખીશું. મનુષ્યમાં કોષચક્રનો સમયગાળો, તેના તબક્કા, આંતરાવસ્થા કયો, એમ તબક્કો કયો, આંતરાવસ્થાના પેટા તબક્કા કયો, એનો સમયગાળો કયો. બાકી તો જે ટેક્સ્ટ બુકમાં જે છે એ આપણે જોવાનું જ છે. ઓકે? તો એક કોષચક્રની અંદર એક વસ્તુને ખાસ ધ્યાન રાખજો. પછી આપણે જોઈએ સંભાજન. તો એકચ્યુઅલીમાં સંભાજન જે છે, આમ જોવા જઈએ તો એક સળંગ પ્રક્રિયા છે, પરંતુ આપણે તેને 4 અવસ્થાઓમાં વિભાજિત કરી દઈશું. આપણે એને 4 અવસ્થામાં વિભાજિત કરીશું. પહેલી અવસ્થા કઈ આવશે? પૂર્વાવસ્થા. બીજી કઈ આવશે? ભાજના અવસ્થા. ત્રીજી કઈ આવશે? ભાજનોત્તરા અવસ્થા. અને ચોથા નંબરમાં શું આવશે? અંત્યાવસ્થા. પહેલું શું આવશે? પૂર્વા, બીજું ભાજના, ત્રીજું ભાજનોત્તરા અને ચોથા અંત્યાવસ્થા. 4 અવસ્થાના મહત્ત્વના મુદ્દાઓ કયા છે
એ આપણને ખ્યાલ છે, જે આપણે અભ્યાસક્રમ એનસીઈઆરટીની બુક્સમાંથી કર્યો છે એ તો આપણે જોવાના છે. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા, અંત્યાવસ્થા. બરાબર? પૂર્વાવસ્થા, ભાજનોત્તર, અંત્યાવસ્થા. એકવાર તમે બધા જે ટેક્સ્ટ બુકના જે છે એના મુદ્દા જે ચોપડામાં તમને લખાયેલા જે છે એને તમે એકવાર ખાસ જોઈ લેજો. અહીં આપણે કેટલાક મહત્ત્વના મુદ્દા જોઈએ. તમને પૂછાય કે આપણે કોઈનો પણ અભ્યાસ કરવો છે તો અભ્યાસ કરવા માટેની બેસ્ટ અવસ્થા કઈ? ભાજનાવસ્થા. કઈ અવસ્થાની અંદર રંગસૂત્રનું સંકોચન થાય છે? પૂર્વાવસ્થા. કઈ અવસ્થામાં રંગસૂત્રનું પૂર્ણ સંકોચન થાય છે? ભાજનાવસ્થા. લોપ થાય? પૂર્વાવસ્થા. અદૃશ્ય થઈ જાય? ભાજનાવસ્થા. આપણું જે છે ને અંત્યાવસ્થામાં પુનઃનિર્માણ પામે, ત્રાકતંતુ ટૂંકા થાય? ભાજનોત્તરાવસ્થા. આ બધા શબ્દો યાદ રાખવાના છે. બીજું, આપણે પૂર્વાવસ્થામાં એક મુદ્દો એવો લખેલો કે અહીં તારા કેન્દ્ર બેવરાય છે, તેમાંથી દ્વિધ્રુવીય ત્રાકનું શું થાય છે? નિર્માણ થાય છે. એ મુદ્દો આપણી બુક્સમાં અને આપણે ચોપડામાં લખાયેલો છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, વનસ્પતિ કોષમાં તો તારા કેન્દ્રનો અભાવ છે. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતું નથી. આમ છતાં તેમાંથી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ તો અહીંયા પૂર્વાવસ્થામાં થશે જ. પણ એ વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ છે, છતાં દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. તો વનસ્પતિ કોષમાં જે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ જે થશે ને, વનસ્પતિ કોષમાં એ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કોષરસમાંથી થશે. વનસ્પતિ કોષમાં દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થશે. એ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ શામાંથી થશે? કોષરસમાંથી થશે. એ વસ્તુ ખાસ બધાએ ધ્યાનમાં રાખવાની છે. પછી થોડી માહિતી લઈએ કે દ્વિધ્રુવીય ત્રાકતંતુ. તો દ્વિધ્રુવીય ત્રાકતંતુ એ પ્રોટીનના બનેલા છે. દ્વિધ્રુવીય ત્રાકતંતુ શાના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. ચલો, પ્રોટીનના બનેલા છે તો પ્રોટીનનું નામ શું છે? ટ્યુબ્યુલિન. એ પ્રોટીનનું નામ શું છે? ટ્યુબ્યુલિન છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. કોઈપણનો રંગસૂત્રનો અભ્યાસ કરવો છે તો અભ્યાસ કરવા માટેની બેસ્ટમાં બેસ્ટ અવસ્થા કઈ? ભાજના અવસ્થા, જેને આપણે મધ્ય અવસ્થા અથવા વિષુવવૃત્તિ અવસ્થા પણ કહી શકીએ. ખાસ ધ્યાન આપજો. ભાજના અવસ્થા પણ કહેવાય, એને વિષુવવૃત્તિ અવસ્થા પણ કહેવામાં આવે છે. ભાજનોત્તર અવસ્થા આપણને બધાને ખબર છે, પણ ભાજનોત્તર અવસ્થા વિશે તમને એક વધારાની વાક્ય કહું. સમભાજન જે છે એ સમભાજનની સૌથી ટૂંકામાં ટૂંકી અવસ્થા, સમભાજનની સૌથી ટૂંકામાં ટૂંકી અવસ્થા જો કોઈ હોય તો એ કઈ છે? ભાજનોત્તર અવસ્થા. એટલે ભાજનોત્તર અવસ્થા એ સમભાજનની સૌથી ટૂંકામાં ટૂંકી અવસ્થા છે તેવું કહેવામાં આવે છે. આ વસ્તુ ખાસ બધા ધ્યાન આપજો. ભાજનોત્તર અવસ્થા જે છે, આ અવસ્થા દરમિયાન રંગસૂત્રો જે છે, આ અવસ્થા દરમિયાન જે રંગસૂત્રો જે કાં તો વી આકારના દેખાશે અથવા તો જે આકારના દેખાશે અથવા તો આઈ આકારના દેખાશે. ભાજનોત્તર અવસ્થા જે છે તેની અંદર રંગસૂત્રો જે છે એ કાં તો વી, કાં તો આઈ અથવા તો જે આકારના દેખાશે. આવું કેમ? કારણ કે રંગસૂત્ર જે છે એ પોતપોતાના ધ્રુવ તરફ ખસે, રંગસૂત્રિકા રંગસૂત્ર તરીકે ઓળખાય. એટલે એક આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સેકન્ડ થિંગ, અંત્યાવસ્થા એટલે સૌથી છેલ્લી અવસ્થા છે. આ અવસ્થાની અંદર કોનું પુનઃનિર્માણ થાય છે? અંતઃકોષજાળ, ગોલ્ગી પ્રસાધન એટલે કે ગોલ્ગીકાય, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, આ બધાનું શું થાય છે? પુનઃ નિર્માણ થાય છે. બરાબર છે. હવે આજે હું તમને એક વાક્ય લખું કે રંગસૂત્ર જે હોય એનો કોષ કેન્દ્ર આયોજક પ્રદેશ, કોષ કેન્દ્ર આયોજક પ્રદેશ કે જેમાંથી કોષ કેન્દ્રિકાનું સર્જન થાય છે, કે જેમાંથી કોષ કેન્દ્રિકાનું સર્જન થાય છે. તો સમભાજનની અવસ્થાઓ કુલ કેટલી? 4 અવસ્થા: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા. આ 4 અવસ્થાઓ જે છે એ તો આપણે જોઈ જ છે. બરાબર? એ તો તૈયાર કરવાની જ છે તમારે. પણ એના સિવાય કે સૌથી ટૂંકામાં ટૂંકી અવસ્થા કઈ છે? ભાજનોત્તર અવસ્થા છે. અહીંયા આપણે અભ્યાસ કરવો છે તો કઈ? આ ભાજનોત્તર અવસ્થા ટૂંકી છે. અભ્યાસ કરવો છે તો ભાજના અવસ્થા. એટલે આ બધી વસ્તુને ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. આ કોના વિશે થયું? સમભાજન વિશેની માહિતી. બરાબર? એના પછી કોષરસ વિભાજન છે, સમભાજનનો ભાગ નથી પણ સમભાજનને પૂર્ણ બનાવતી ક્રિયા છે. એ બધી વસ્તુ ટેક્સ્ટબુકમાં જે છે વાંચવાની છે, ચોપડામાંથી વાંચવાની છે. બરાબર છે?
થઈ શકે. સમભાજનમાં કદાચ કેટલીક વાર આ રીતના સવાલ પૂછાય કે 256 કોષોનું નિર્માણ કરવા 256 કોષોનું નિર્માણ કરવા કેટલી વાર સંભાજન કરવું પડે. કેટલી વાર સંભાજન કરવું પડે. તો આનો જવાબ શું લખીશું? તો પહેલી વાર જ્યારે સંભાજન કરો એટલે કેટલા બને? 2 બને. પહેલી વારમાં 2 બને. બીજી વાર સંભાજન કરો તો 2ના 4 થાય. ત્રીજી વાર સંભાજન કરો તો 4ના 8 થાય. ચોથી વાર સંભાજન કરો તો 8ના 16 થાય. પાંચમી વાર સંભાજન કરો તો 16ના શું થાય? 32 થાય. છઠ્ઠી વાર સમવિભાજન કરો તો શું થશે? 32ના શું થશે? 64 થશે. સાતમી વાર સમવિભાજન કરો તો 64ના 128 ડબલ થશે. અને આઠમી વાર સંભાજન કરશો તો ક્યાં થશે? 256 થશે. તો કેટલી વાર સંભાજન કરવું પડે? 8 વાર કરવું પડે. એટલે કેટલી વાર કરવું પડશે? 8 વાર જવાબ આવે. ના ખબર પડે તો તમે ડાયરેક્ટ આવી રીતે પણ લખી શકો છો કે 2n બરાબર 256. 2n 256 કોષોનું નિર્માણ કરવા માટે કેટલી વાર સંભાજન કરવું પડે? 2n બરાબર 2/8 એટલે 256 થઈ ગયું. એટલે કે n બરાબર કેટલા આવશે? 8. એટલે કે અહીંયા 8 વાર સંભાજન કરવું પડે. એવી રીતે 128 હોઈ શકે, ગમે તે સવાલ આપણે હોઈ શકે કે 256 કોષોનું નિર્માણ કરવું છે, 128 કરવું છે કે 512 કરવું છે, એ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ. તો આ માહિતી કોના વિશે હતી? સંભાજન વિશેની માહિતી. સંભાજનની 4 અવસ્થાઓ જે છે એને તમારે જોવાની, એમાંથી ક્યાંક સવાલો તમારે આવે. ચલો, સંભાજન પછી આપણે જોઈશું અર્ધીકરણ. તો એકચ્યુઅલીમાં અર્ધીકરણ જે છે એ પ્રજનન કોષોમાં જોવા મળે છે. અર્ધીકરણ એ પ્રજનન કોષોમાં જોવા મળે. વનસ્પતિ અને પ્રાણીઓમાં જન્યુઓના નિર્માણ દરમિયાન અર્ધીકરણની ક્રિયા જોવા મળે છે. અર્ધીકરણની ક્રિયા દરમિયાન, આ મહત્વનો MCQ, અર્ધીકરણની ક્રિયા દરમિયાન જનીન દ્રવ્ય એકવાર બેવરાય છે. જનીન દ્રવ્ય એકવાર બેવરાય, પરંતુ કોષ 2 વાર બેવરાય છે. પરંતુ કોષ 2 વાર બેવરાય. જનીન દ્રવ્ય એકવાર બેવરાય છે, પરંતુ કોષ 2 વાર બેવરાય છે. અર્ધીકરણ દરમિયાન પહેલી વાર જે વિભાજન થાય એને અર્ધીકરણ 1 કહેવાય. અર્ધીકરણ 1, કે જેમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે, આથી તેને અર્ધસૂત્રણ પણ કહે છે. અર્ધીકરણ 2, કે જેમાં રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે, આથી તેને સમસૂત્રણ કહેવામાં આવે છે. આથી તેને શું કહેવામાં આવે છે? સમસૂત્રણ કહેવામાં આવે છે. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અર્ધીકરણ 1 જે છે, બરાબર છે, એની આપણે વાત કરીએ તો અર્ધીકરણ 1 જે છે એની અંદર 4 અવસ્થાઓ છે. 4 અવસ્થાઓ છે. પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. અંત્યાવસ્થા 1. પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. એમાં જે પૂર્વાવસ્થા 1 જે છે એ ખૂબ જ લાંબી અને જટિલ છે. પૂર્વાવસ્થા 1 જે છે એ ખૂબ જ લાંબી છે અને ખૂબ જ જટિલ છે. તેની 5 પેટા અવસ્થા છે જે આપણે ભણી ગયા. જેની 5 પેટા અવસ્થાનું જો આપણે નામ લઈએ તો શું હતું? લેપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટીન,
ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ લેપ્ટોટીન, જાયગોટીન, પેક્ટિન, ડિપ્લેટોઇન અને ડાયકાઇનેસિસ. આ પાંચે પાંચ જે પેટા અવસ્થા જે છે એમાં સૌથી વધુ સમય જો થતો હોય, સૌથી વધુ સમય કઈ અવસ્થા માંગી લે છે? પેક્ટિન. જે મુદ્દા નોર્મલ છે તમે ચોપડીમાંથી જોઈ શકો છો, વધારાના મુદ્દાની આપણે ચર્ચા કર્યા છે. 5 પેટા તબક્કામાં સૌથી વધારે સમય જો માંગી લેતું હોય તો એ કયું છે? પેક્ટિન છે. લેપ્ટોટીન એ પહેલો. આ લેપ્ટો શબ્દનો અર્થ શું કહેવાય? પાતળી દોરી. લેપ્ટો શબ્દનો અર્થ શું કહેવામાં આવે છે? પાતળી દોરી. આ એક એવી અવસ્થા છે, આ એક એવો સમયગાળો છે કે જેની અંદર રંગસૂત્ર આપણને બહુ મુશ્કેલીથી જોવા મળે છે. મેં લખાયેલું કે રંગસૂત્રોનું બેવડું સ્વરૂપ જોઈ શકાતું નથી, બરાબર? તે પાતળી દોરી જેવા દેખાય છે. આ બધી વસ્તુ લેપ્ટોટીન. પછી જાયગોટીનમાં સમજાત રંગસૂત્રો યાદ છે ને, સાઇનેપ્સિસ, જીપરની જેમ આગળ વધે એ બધા મુદ્દા. પેક્ટિનમાં ચતુઃસૂત્રી દેખાય, વ્યતિકરણની ક્રિયા થાય, વ્યતિકરણની ક્રિયામાં રીકોમ્બિનેઝ નામનો ઉત્સેચક ભાગ ભજવે. વ્યતિકરણની ક્રિયા જે જગ્યાએ થાય તેને શું કહેવામાં આવે છે? સ્વસ્તિકની ચોકડી, અથવા તો એને કહેવાય પુનઃસંયોજિત ગંડિકા, જે આપણે ભણી ગયા. ડાયકાઇનેસિસમાં રંગસૂત્રોનું સંકોચન થયું, રંગસૂત્ર છૂટા પડે પણ જે જગ્યાએ વ્યતિકરણ થયું હોય એ જગ્યાએ જોડાયેલા, એ બધી વસ્તુ છે. અહીંયા એક લાઈન હતી કે સ્વસ્તિક ચોકડીઓની સંખ્યા રંગસૂત્રની લંબાઈ ઉપર આધાર રાખે છે. સ્વસ્તિક ચોકડીઓની સંખ્યા રંગસૂત્રની લંબાઈ પર આધાર રાખે છે. રંગસૂત્રોની લંબાઈ, જો સ્વસ્તિક લંબાઈ વધુ હશે તો ચોકડીઓની સંખ્યા પણ શું થશે? વધુ થશે. ડાયકાઇનેસિસની અંદર હું તમને જે કહું ધ્યાનથી સમજો. ડાયકાઇનેસિસનો એક વધારાનો મુદ્દો ખાલી સમજવાનો છે. ડાયકાઇનેસિસ તબક્કા દરમિયાન રંગસૂત્ર એકબીજાથી દૂર જાય છે. એટલા બધા દૂર થવાની ક્રિયા એટલી બધી ફાસ્ટ હોય છે કે રંગસૂત્રિકાઓ સ્વસ્તિકના સ્થાને તૂટી જાય છે, ટુકડાઓની અદલાબદલી થાય છે, જનીન દ્રવ્યની ફેરબદલી થાય છે, જે ભિન્નતા લાવે છે. જે શું કરે છે? ભિન્નતા લાવે છે. ત્યાર પછી ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1, અંત્યાવસ્થા 1, કે જેના નોર્મલ મુદ્દા છે, જે આપણને ચોપડીમાં જે છે એ જ પ્રમાણે જોવાનું છે, બરાબર? અર્ધીકરણ 1 પૂરું થાય અને અર્ધીકરણ 2 શરૂ થાય. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 વચ્ચે એક વિરામી અવસ્થા હોય છે, એક વિરામનો સમયગાળો હોય છે. 2 અર્ધીકરણ વચ્ચેનો જે સમયગાળો જે છે એને કહેવામાં આવે છે ઇન્ટરકાઇનેસિસ. મતલબ આને કહેવાય છે આંતરકોષ વિભાજન. આને કહેવાય છે ઇન્ટરકાઇનેસિસ, મતલબ આંતરકોષ વિભાજન. અર્ધીકરણના 2 વિભાજનો વચ્ચેના સમયગાળા દરમિયાન જનીન દ્રવ્યનું સ્વયંજનન થતું નથી. ખાસ ધ્યાન આપજો. આ એક એવો સમયગાળો છે કે અહીંયા જનીન દ્રવ્યનું સ્વયંજનન થતું નથી. સૈદ્ધાંતિક રીતે જોવા જઈએ તો તે અર્ધીકરણ 2ને શું કરે છે? અનુસરે છે. પછી વાત આવે છે અર્ધીકરણ 2ની. તો અર્ધીકરણ 2ની પણ 4 અવસ્થાઓ છે. પૂર્વાવસ્થા 2, અર્ધીકરણ 2માં જોવા જઈએ તો પૂર્વાવસ્થા 2 થઈ જાય, ભાજનાવસ્થા 2 થઈ જાય, ભાજનોત્તરાવસ્થા 2 થઈ જાય, અંત્યાવસ્થા 2 થઈ જાય. પરંતુ આ બધી અંત્યાવસ્થા કેવી છે? કોષરસ વિભાજન જેવી જ છે. એટલે એક આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. ભાજનોત્તરા 2ની અંદર એક મુદ્દો હું ખાસ કહીશ. ભાજનોત્તરા અવસ્થા 2 દરમિયાન રંગસૂત્રના સેન્ટ્રોમિયરથી વિભાજન થાય છે, રંગસૂત્રો છૂટા પડી જાય છે. રંગસૂત્રક શબ્દ ઉપર ખાસ ધ્યાન આપજો. રંગસૂત્રક શબ્દ જેવું તમને દેખાય તો ભાજનોત્તર અવસ્થા 2 આપણે લખી શકીશું. તો જો કે અર્ધીકરણ 2 ટોટલ સમવિભાજન જેવી છે, એટલે એના સવાલો બધા આપણને ઇઝી પડી રહે, ક્યાંય વાંધો આવે નહીં. પણ સમભાજન અને અર્ધીકરણ એક આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. કદાચ આની અંદર એક શબ્દ તમે ક્યાંક ચોપડીની અંદર જોશો, એક આ શબ્દને ધ્યાન આપજો. કદાચ આવો શબ્દ આવે કોષદ્વિક. કયો શબ્દ આવ્યો? કોષદ્વિક, જેને કહેવામાં આવે છે ડીવાયડી, ડાઇડ. આનો મતલબ શું કહેવાય? તો અંત્યાવસ્થા 1માં
અંત્યાવસ્થા એકમાં, આ જોજો, અંત્યાવસ્થાની અંદર છે, અંત્યાવસ્થા એકમાં જ્યારે કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્રિકા પુનઃનિર્માણ પામે, ધ્યાન આપજો ને શબ્દ, કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્ર પટલ પુનઃનિર્માણ પામે. કોણ પુનઃનિર્માણ પામે? કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્ર પટલ પુનઃનિર્માણ પામે. કોષરસ વિભાજનની શરૂઆત થાય. કોષરસ વિભાજનની શરૂઆત થાય તેને કયો શબ્દ કહેવાય છે? કોષ દ્વિક શબ્દ કહેવામાં આવે છે. દ્વિક એટલે કોષ દ્વિક એટલે શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્રિકા પુનઃનિર્માણ પામે ક્યારે? અંત્યાવસ્થા એકમાં, અને કોષરસ વિભાજનની શરૂઆત થાય, જેને શું કહેવામાં આવે છે? આ વસ્તુ. ત્યાર પછી તમને હું અહીંયા એવું સમજાવું, વોટ ઇઝ ધ ડિફરન્સ, બંનેની વચ્ચે ડિફરન્સ શું. હું અહીંયા એવું લખું છું સમભાજન, અને અહીંયા લખીએ છીએ આપણે અર્ધીકરણ. સમભાજન અને બીજું આપણે લખી રહ્યા છે અર્ધીકરણ. બંનેની વચ્ચે ડિફરન્સ શું, બંનેમાં શું તફાવત છે? તો મેં તમને કીધું એ પ્રમાણે સમભાજન જે છે દૈહિક કોષોમાં થાય છે. સમભાજન જે છે એ દૈહિક કોષોમાં થાય છે. અર્ધીકરણ જે છે એ પ્રજનન કોષોમાં થાય છે. પેલું ક્યાં થયું? દૈહિક કોષોમાં, જ્યારે અર્ધીકરણ એ પ્રજનન કોષોમાં થાય છે. અહીંયા માતૃકોષનું એકવાર વિભાજન થશે તો 2 બાળકોષો બનશે. અહીંયા માતૃકોષનું 2 વાર વિભાજન થશે તો 4 બાળકોષોનું નિર્માણ થશે. એકા ધ્યાન રાખજો. સમભાજન દરમિયાન રંગસૂત્રોની સંખ્યા બદલાતી નથી, પેલામાં અડધી થઈ જાય છે. માતૃકોષ જે છે એકકીય અથવા તો દ્વિકીય હોય છે. માતૃકોષ એકકીય અથવા તો દ્વિકીય હોય છે, જ્યારે અહીંયા માતૃકોષ હંમેશા દ્વિકીય જ હોય છે. અહીંયા વ્યતિકરણ જેવી કોઈ ક્રિયા જોવા મળતી નથી. અહીંયા વ્યતિકરણ જેવી ક્રિયા જોવા મળે છે. અહીંયા સમજાત રંગસૂત્ર નથી, અહીંયા સમજાત રંગસૂત્ર છે. ડીએનએ બદલાતા નથી. ડીએનએ અહીંયા કેવા થઈ જાય છે? અડધા થઈ જાય છે. સમભાજનની ક્રિયાનો સમયગાળો અર્ધીકરણની ક્રિયા કરતાં કેવો છે? ઓછો છે. અહીંયા અર્ધીકરણની ક્રિયાનો સમયગાળો કેવો છે? વધુ છે. અહીંયા ભાગનોત્તર અવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયર વિભાજિત. અહીંયા ભાગનોત્તર અવસ્થા 2 દરમિયાન થાય, 1 દરમિયાન આવું કશું થતું નથી. એટલે સમભાજન અને અર્ધીકરણ વચ્ચેનો જે આ ડિફરન્સ છે એ પણ બધાએ ખાસ ધ્યાનમાં રાખવાનો છે. હું એમ વાત કરું કે મનુષ્યની અંદર 46 રંગસૂત્રો આવેલા હોય છે. કેટલા હોય છે? 46. મતલબ જોવા જઈએ તો 23 જોડ આવેલા હોય છે. કેટલા આવેલા હોય છે? 23 જોડ આવેલા હોય છે. અર્ધીકરણની ક્રિયા જે છે એ આપણને ઉદ્વિકાસ માટે જરૂરી છે. જનીનોની અદલા બદલી જે થાય છે વ્યતિકરણને કારણે શક્ય બને છે, પણ અર્ધીકરણને લીધે જરૂરી છે. તો આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખવાના. બરાબર છે? તમને અહીં હું 4 ઓપ્શન આપું, G1, S, G2 અને G0. એવો કયો તબક્કો છે કે જેની અંદર કોષ વિભાજનની ક્રિયા જોવા ના મળે? તો G0 તબક્કો, કે જેમાં કોષ વિભાજનની ક્રિયા જોવા મળતી નથી. એટલે એ બધા જવાબો બધાએ ખાસ ધ્યાનમાં રાખવાના. ઓકે, એક તમારે માટે અહીંયા ખાસ છેલ્લો એક હોમવર્ક કે જેનો જવાબ તમારે જાતે તૈયાર કરવાનો છે. હોમવર્ક એક જ મુદ્દો આપું છું કે ઈ કોલાઈનો લખવો તો લખી નાખજો. ઈ કોલાઈનો દ્વિગુણનનો સમયગાળો, દ્વિગુણનનો સમયગાળો લગભગ 20 મિનિટનો છે. લગભગ 20 મિનિટનો છે. ઈ કોલાઈમાં દ્વિગુણનનો સમયગાળો લગભગ 20 મિનિટનો છે. 2 ઈ કોલાઈમાંથી 32 ઈ કોલાઈ મેળવવા માટે 32
ઈ કોલાઈ બનવા માટે ખાલી જગ્યા સમય જોઈએ. ખાલી જગ્યા સમય જોઈએ. ફરીથી એકવાર, ઈ કોલાઈના દ્વિગુણનનો સમયગાળો કેટલો છે? 20 મિનિટનો છે. 2 ઈ કોલાઈમાંથી 32 ઈ કોલાઈ બનવા માટે કેટલો સમયગાળો જોઈએ? હવે સમયગાળો કેટલો છે તે આપણે ઇઝી 32 સમભાજન છે. દ્વિગુણન એટલે સમભાજન. આનું તમારે કેટલી મિનિટ જોઈએ એનો જવાબ તમારે તૈયાર કરવાનો અને મને મોકલવાનો. ઓકે, તો આટલી વસ્તુ ખાસ બધા તૈયાર કરજો. અર્ધીકરણ, સમભાજન, કોષચક્ર માંથી તમારે પ્રશ્નો અવારનવાર નીટની પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. બધાએ કોષચક્ર અને કોષ વિભાજન ચોપડીમાંથી તૈયાર કરવું તથા આની અંદર જે વધારાના મુદ્દા કયા છે એ મુદ્દાને બધા જોવા.